ઓખાના દરિયામાં દરિયાઈ સુરક્ષાને લઈને જે સ્થાનિક મરીન પોલીસ છે એ કેટલી ચુસ્ત છે તે આપ જોઈ શકો છો કે જે એક જહાજ છે એ જહાજને રોકીને તેની પર ચેકિંગની શરૂઆત કરવામાં આવી છે। કેવા પ્રકારની વ્યવસ્થા છે, અંદર શું છે તેને લઈને જે સ્થાનિક પોલીસ છે એ સ્થાનિક પોલીસ અત્યારે મરીન પોલીસની સાથે પહોંચીને ચેક કરશે અને પૂછપરછ કરી રહી છે કે કેવા પ્રકારે અંદર શું તંત્ર છે। આપણે બી જાણવાની કોશિશ કરીશું કે કયા મુદ્દાના આધારની પર આને રોકવામાં આવી છે અને પોલીસ જે છે એ પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી છે એ કરવાની અંદર આવશે। મરીન પોલીસ દ્વારા જે કાગળો છે એ કાગળો એટલે કે દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી રહી છે કે જેથી કરીને કેટલી ઓફિશિયલ છે આ ટ્રીપ અને એમાં શું કરવામાં આવી રહ્યું હતું અને તેના આધારે ચકાસણી ચાલી રહી છે। આધાર કાર્ડ અને રિલેટેડ પણ માહિતી મેળવવાની અંદર આવી રહી છે કે જેથી ઇન્ડિયન નેશનલ છે અમુક જે નોટિકલ માઇલમાં કેવા પ્રકારની તમારી પાસે વસ્તુઓ રાખવામાં આવતી હોય છે તેનું સઘન તપાસ અત્યારે કરવાની અંદર આવી રહી છે। દેવજી રંગાડિયા સાથે પિનાક શુક્લ, TV9 ઓખા।